ये कृष्णा कावड़िया तारी की दारी जोगिया રખડતો અથડતો હાલ્યો આવું છું ક્યાંય શંકર ભગવાનનું મંદિર જોવા મળ્યું નથી સામે એક ઝાડ દેખાય છે ઝાડ માથે ધજા ફરું કે છે ધજા ફરું કે છે એની નીચે જરૂર દેવળ છે દેવળ છે ત્યાં પૂજારી ભાઈ છે લાય પૂજારી ભાઈને તરી પૂછો હે પૂજારી બાપો હા ભક્તરાજ આ મંદિર શાનું છે આ મંદિર મારા માતાજીનું છે તમાર માતાજીનું હા તમાર માતાજીના પાળીઓ થઈને બેઠા છે ના ના તો મારા મમ્મીએ કરાવ્યું છે આ મંદિર તમાર મમ્મીએ બનાવ્યું છે હા તો તમે સેવા પૂજા કોઈ નહીં કરો છો સેવા પૂજા જોતા હા જોઈજો તમને ખબર તો લાગતી નથી ભક્તરાજ શંકર દાદાની સેવા પૂજા કરીએ છીએ શંકર દાદાની હા તો મારે શંકર ભગવાનનું તપ કરવું છે તપ કરવું હા હા તમારે હા મારે તપ કરવું છે સ્નાન કર્યા સ્નાન નથી કર્યો જળ બતાવો તો સ્નાન કરી દઉં જો સામે ગંગાવા હા હા પૂજારી બાપુ સ્નાન તો કર્યો સ્નાન કર્યા ભક્તરાજ હા હા બેસી જાઓ તપમાં બહુ સારું શંભો શરણે પડીની માગો ઘડી રે ઘડી અષ્ટકાપો દયા કરી શિવધર જન્મને આપો
જંગલની અંદર ભગવાન કરવા લાગ્યા. આ બધું ઇન્દ્ર રાજા ઇન્દ્રાસન ડોલવા લાગ્યો. ઇન્દ્ર રાજા પોતાના ઇન્દ્રાસન માથે બે એકતા નથી તેથી ઇન્દ્રાસન ડોલે પણ કેવું રાજે કોણ કેવું ઇન્દ્રપુરીનો રાજ રે. ઇન્દ્ર હોય મારા નામ. કોણ કેવું ઇન્દ્રપુરીનો રાજ રે. બાર બાર વો ચોથી જશે રસ્તા રે ઢોલિયા. ઢોલવા લાગ્યા વારંવાર. બાર બાર વો ચોથી જશે રસ્તા રે ઢોલિયા. બતાલ રે દર્શન ડોલે રે. બતાવો યુમા દર્શન ડોલે રે. દર્શન ડોલે રે. બતાવો યુમા દર્શન ડોલે રે. કુમારું રાજે દર્શન ડોલે રે. રાજુ બને દર્શન ડોલે રે. બતાવો યુમા દર્શન ડોલે રે. દર્શન ડોલે. બતાવો યુમા દર્શન ડોલે રે. અરે હા, પેલાના ઋષિ મુનિઓ એક હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થાતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો. ની અંદર સૌદેવે મળી મને ઇન્દ્રાસન સોંપેલ. અને એ વખતે મને કીધું હતું, રા ઇન્દ્રદેવ, જ્યારે પણ તમને સંકટ પડે, વિપત પડે, તમને યાદ કરજો. તલાય તને દેવની સભા ભેગુને મારા દુઃખની વાત હું કઈ નહીં જાણતો, માથી મોટા વિષ્ણુ દેવ છે. એમને યાદ કરીને આયા બોલાવો. તારે
દેવ બોલાવો. આ ઇન્દ્ર દેવ અત્યારે બોલાવવાનું કારણ રે વિષ્ણુ ભગવાન તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ એક હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો. વિશે જાણતા હોય તો તમે મને જલ્દી બતાવો. આ ઇન્દ્ર દેવ આ વિશે હું કઈ નથી જાણતો, પણ મારેથી મોટા ભોળાનાથ છે. એમને યાદ કરીને અહીંયા બોલાવો. વિષ્ણુ બોલાવે બોલાવો રે. એ આ બધું સુપાતીમાં વિષ્ણુ બોલાવે બોલાવો રે. બોલાવવાનું કોઈ કારણ? અરે હા બ્રહ્માદેવ, તેને મને ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું કોઈ કારણ? અરે આ ભોળાનાથ આપને ઇન્દ્ર દેવ બોલાવો. અરે હા દેવાધિપતિ દેવ ઇન્દ્ર, તેને મને ઇન્દ્રપુરીની માલપા બોલાવવાનું કોઈ કારણ? તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ એક હજારો વર્ષ સુધી તપ કરતા હતા, છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો. આ વિશે જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો. ઇન્દ્રદેવ તમે શાંત થઈ જાઓ, કારણ કે આ વિશે તો હું બધું જાણું છું. એક કોઈ તમારા ઇન્દ્રસનને કે ઇન્દ્રપુરીની આશાએ તપ નથી કરતા. અરે એ તો એક પુત્રની આશાએ તપ કરે છે. તો એક મારો લાડેલો ને પ્રેમી તો ભક્ત છે. તમે સર્વદેવો પોતપોતાના આસન પર બિરાજમાન થાવ, એને હું સપના રૂપી દર્શન દઈને વેલાસર પાછો આવું છું.
હા પ્રભુ પાર્વતી કાંઈ હાલ રે કૈલાસ રે એવા પાર્વતી હાલ રે કૈલાસ એવા સપના આપીને વેલાયા આવજો યજમન દ્વારિકામાં જાવ રે એવા રાજા યજમન દ્વારિકામાં જાવ